टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो भाग्ये ज कोई एवो विस्तार हशे के ज्यां पाणी भराया न होय। वरसाद पड़े त्यां सुधी तो लोको समजी शके, परंतु वरसाद बंध थाय बाद पण पाणीनो अडंगो जमावीने रहे त्यारे लोको सवाल पूछे छे के 1 कलाकमां पाणी ओसरी जवाना दाવાનું शुं। आ દ્રશ્યો છે અમરાઈવાડી વિસ્તારના, એમાંય મુખ્ય માર્ગ અને તે પણ પાણી થયું છે। આ દ્રશ્યો વરસાદ બંધ થયાના કલાકો બાદના છે, છતાં પાણી ઓસર્યા નથી અને વાહન ચાલકો પરેશાન। પાણીના કારણે અનેક વાહનો ખોટકાયા। શું એએમસી તેની નિષ્ફળતાનું વળતર આ બગડેલા વાહનોના માલિકોને આપશે? અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમરાઈવાડી 4 રસ્તાના આ દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કોઈપણ પ્રકારે વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1000 કરોડ રૂપિયા માત્ર સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં આખરે આ ખર્ચ કરાયેલ સ્ટ્રોમ વોટર લાઇનના પૈસા ક્યાં નાખવામાં આવ્યા છે, કેવી રીતે નાખવામાં આવ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે એક જગ્યા પર નહીં, શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની હાલત શહેરના મુખ્ય માર્ગો પર છે। વરસાદ બંધ થયાના 1 કલાક પછી પણ જો આ પ્રકારના દ્રશ્યો હોય તો આખરે શહેરમાં કયા પ્રકારનું આયોજન સ્માર્ટ સિટીને લઈને કરાયું છે તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।